મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના સિપોર ગામે અંગત અદાવત રાખી ગાડીની ટક્કર મારી પગ ચડાવી દેતા પગે ફ્રેક્ચર થવાના મામલે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા. અંગત અદાવતના ઝઘડામાં 3 લોકો પર લાકડી અને ધોકાથી હુમલો થયો હતો. મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના સિપોર ગામે અંગત અદાવત રાખી ગાડીની ટક્કર મારી પગ પર ચડાવી દેતા પગે ફ્રેક્ચર થવાના મામલે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંગત અદાવતના ઝઘડામાં 3 લોકો પર લાકડી અને ધોકાથી હુમલો થયો હતો. મહેસાણાના સિપોર ગામ ખાતે જૂની અંગત અદાવત રાખી હુમલો કરાતા 3 લોકોને ઈજાઓ પહોંચતા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ હુમલો કરનારને સાવરતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. સિપોર ગામના વતની અમરસિંહ ડાભીએ આપ્યું નિવેદન. ભાવિન ભાવસાર, ZSTV મહેસાણા.